Hello everyone. So last lectures માં આપણે જોયું હતું the developers needs to generate a two version of a site, one for the user and the other to search engines. કે આપણે લાસ્ટમાં આપણે જે પ્લેસ કન્ટેન્ટ છે એની વાત કરતા હતા કે પ્લેસ કન્ટેન્ટ તમારી વેબસાઇટ ઉપર આવે છે તો સર્ચ એન્જિન છે એને ક્રાઉલિંગ કરે છે કે નથી કરતું. જો સર્ચ એન્જિન એને ક્રાઉલિંગ કરે છે તો કઈ રીતના કરે છે, નથી કરતું તો કઈ રીતના નથી કરતું, એના માટેની આપણે વાત કરતા હતા. તો અહીંયા શું કહે છે, ડેવલપર નીડ્સ ટુ જનરેટ અ ટુ વર્ઝન ઓફ ધ સાઇટ, વન ફોર ધ યુઝર એન્ડ અધર ફોર ધ સર્ચ એન્જિન. જે ડેવલપર્સ છે એ ડેવલપર્સે શું કરવાનું છે, એક વેબસાઇટ છે એના બે વર્ઝન બનાવવાના છે. એક કેના માટે તો કે એક ડેવલપર્સ માટે અને સેકન્ડ જે યુઝર જે વેબસાઇટનો યુઝ કરે છે એના માટે બનાવવાની વાત છે. આગળ આપણે જોઈએ કઈ રીતના તમારી પાસે એક્ઝિક્યુશન થાય છે, શું થાય છે, કેવી રીતના ડેવલપમેન્ટ કરવાનું છે. ફ્લેશ કોડિંગ ઇઝ ધ બેસ્ટ પ્રેક્ટિસ. કે જ્યારે તમે ફ્લેશ ઉપર કોડિંગ કરો છો તો એ તમારી પાસે બેસ્ટ પ્રેક્ટિસ છે જ્યારે તમે ફ્લેશ કન્ટેન્ટ ઉપર વર્ક કરો છો ત્યારે. યુઝિંગ ધીસ ટેગ વી કેન એડ ટાઇટલ એન્ડ ડિસ્ક્રિપ્શન ટુ એની SWF ફાઇલ. તો જ્યારે પણ તમે ફ્લેશનો યુઝ કરો છો ત્યારે ફ્લેશની અંદરની જે ફાઇલ ક્રિએટ થાય છે એ ફાઇલનું એક્સટેન્શન જે છે એ એક્સટેન્શન કયું હશે, .swf ફાઇલ. જ્યારે તમે કોઈ એનિમેશન ક્રિએટ કરો છો, કોઈ વિડીયોઝ ક્રિએટ કરો છો, કોઈ એવા ફ્લેશ માટેના કન્ટેન્ટ ક્રિએટ કરો છો, ડિઝાઇન કરો છો, તો એવી બધી જ જગ્યા ઉપર જ્યાં તમારી પાસે ફ્લેશ હશે ત્યાં ફ્લેશની અંદરની જે ફાઇલ છે એ ફાઇલનું એક્સટેન્શન કેવું હશે, .swf ફાઇલ એક્સટેન્શન જે છે એ ત્યાં યુઝ કરવામાં આવે છે. બાય યુઝિંગ એન એડોબ ફ્લેશ સર્ચ એન્જિન SDK સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ. કે તમારી પાસે એડોબ ફ્લેશ પ્લેયર છે, તમે ઘણી બધી વખત આ એક્રોબેટ રીડરનો યુઝ કરો છો કે ઘણી બધી વખત અમુક વેબસાઇટ જ્યારે ઓપન કરો છો ત્યારે કહે છે કે તમારે એડોબ ફ્લેશ પ્લેયર રિક્વાયર્ડ છે. તમે જોયું હશે ઘણી બધી વખત. તો એડોબ ફ્લેશ પ્લેયર જે છે એ શું કહે છે, યુઝિંગ ધીસ SDK we can generate a flash content and implementing or testing this flash content. કે એડોબ ફ્લેશ જે છે એનો યુઝ કરી અને તમારે તમારા પોતાના ફ્લેશ કન્ટેન્ટ ક્રિએટ કરવા છે, તમે ઓલરેડી બની ગયેલા કન્ટેન્ટ છે એને ટેસ્ટિંગ કરવા છે. તો આ બધી જ વસ્તુ જે છે એ તમારી પાસે ત્યાં પોસિબલ છે. ક્યાં તો કે એડોબ ફ્લેશનો યુઝ કરીને તમે ફ્લેશ કન્ટેન્ટ ડેવલપ કરી શકો છો તમારા પોતાના. તમારે પોતાને કોઈ એનિમેશન ક્રિએટ કરવું છે તો તમે પોતે એનિમેશન ક્રિએટ કરી શકો છો. તમારે કોઈ ડિઝાઇન કરવું છે, તમારે કોઈ ટેક્સ્ટને એનિમેટ કરવા છે, તો બધી જ વસ્તુ જે છે એ તમે એડોબ ફ્લેશનો યુઝ કરી અને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. અને સાથે સાથે તમારી પાસે ઓલરેડી જો તૈયાર હોય અને એને ટેસ્ટિંગ કરવા છે તો તમે ટેસ્ટિંગ પણ કરી શકો છો. Things to be kept in mind when preparing the flash files or SEO. કે જ્યારે તમે SEO ઉપર વર્ક કરો છો ત્યારે તમારે કઈ કઈ વસ્તુ જે છે એ ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા શું કહીએ, થિંગ્સ ટુ બી કીપ ઇન માઇન્ડ. કે જ્યારે તમે ફ્લેશ કન્ટેન્ટ ડિઝાઇન કરો છો, ફ્લેશ કન્ટેન્ટ તમે બનાવો છો ત્યારે શું કરવાનું છે, પ્રિપેરિંગ ફ્લેશ ફાઇલ ફોર SEO. કે જ્યારે SEO માટે તમે આવી કોઈ પણ ફાઇલ્સ ક્રિએટ કરો છો તો કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એની વાત કરવામાં આવે છે. વન બાય વન આપણે ચેક કરીએ કે કઈ કઈ વસ્તુ જે છે ધ્યાનમાં રાખવાની છે આપણે જ્યારે ફ્લેશ ફાઇલ્સ ક્રિએટ કરીએ છીએ ત્યારે. Currently, all the search engine cannot read the text used in the flash file. જેમ આગળ આપણે આ વાત કરી છે એ જ રીતના વળી પાછી અહીંયા એ જ વાત કરે છે કે કરન્ટલી તમારી પાસે જે કોઈ પણ સર્ચ એન્જિન છે એ સર્ચ એન્જિન તમારી કોઈ પણ ટેક્સ્ટ ફાઇલ જે ફ્લેશની અંદર હશે એને રીડ કરશે નહીં. આગળ પણ આપણે વાત કરી છે અને હજુ પણ અહીંયા એ જ વાત કરવામાં આવે છે કે સર્ચ એન્જિન છે એ કોઈ પણ ટેક્સ્ટ હશે ફ્લેશની અંદર તો એને રીડ કરશે નહીં.
only the characters which active in the place stages are readable. કે તમારી પાસે એવા કેરેક્ટર્સ છે કે જે એક્ટિવ છે પ્લેસ સ્ટેજની અંદર, તો એને રીડ કરશે કે એ રીડેબલ છે. બાકી પ્લેસની અંદર તમે કોઈ કન્ટેન્ટ મૂકેલું છે, તમારી પાસે કોઈ ટેક્સ્ટ છે, તો એવું કોઈ કન્ટેન્ટ જે છે એ અહીંયા રીડ કરવામાં આવશે નહીં. એનિમેટેડ ટેક્સ્ટ કેન લીડ ટુ ક્રિએશન ઓફ ડુપ્લિકેટ કન્ટેન્ટ. કે જ્યારે તમે એનિમેશન ટેક્સ્ટ ક્રિએટ કરો છો તો એવું એનિમેશન ક્રિએશન જે ક્રિએટ કરેલું છે એ તમારા ડુપ્લિકેટ કન્ટેન્ટ ક્રિએટ કરી શકે છે. ધીસ મે રિઝલ્ટ ઇન જનરેશન ઓફ ડુપ્લિકેટ રિઝલ્ટ. કે આનાથીને શું થશે તો કે તમારી પાસે ડુપ્લિકેટ રિઝલ્ટ આવશે. જ્યારે ડુપ્લિકેટ રિઝલ્ટ આવે છે ત્યારે શું પ્રોબ્લેમ થાય છે તો કે સર્ચ એન્જિનના ક્રાઉલરને પ્રોબ્લેમ થાય છે કે આ એકને એક કીવર્ડ એકને એક વેબસાઇટ ઉપરથી રિપીટેડલી આવે છે, તો એને ઇન્ડેક્સિંગ કઈ રીતના આપવાનું. એટલા માટે શું કહે છે કે જ્યારે તમે પ્લેસ ઉપર વર્ક કરો છો ત્યારે આવા કન્ટેન્ટ જે છે એના ઉપર પણ તમારે ધ્યાન રાખવું પડે છે. સર્ચ એન્જિન કેન નોટ સ્પાઈડર ડાયનેમિકલી જનરેટ ધ કન્ટેન્ટ. કે સર્ચ એન્જિનનું સ્પાઈડર છે એ કંઈ ડાયનેમિકલી તમારી પાસે કન્ટેન્ટ જનરેટ કરીને આપવાનું નથી. એટલા માટે શું કહે છે, સર્ચ એન્જિન કેન નોટ સ્પાઈડર ડાયનેમિકલી જનરેટ ધ કન્ટેન્ટ. કે સર્ચ એન્જિનનું જે સ્પાઈડર છે એ તમારી પાસે કોઈ ડાયનેમિકલી કોઈ એવા કન્ટેન્ટ છે એ જનરેટ કરીને આપશે નહીં. ટેક્સ્ટ ડઝ નોટ અફેક્ટ ધ સર્ચ એન્જિન, they can read any size of font. કે જ્યારે સર્ચ એન્જિન તમારી પાસે ક્રાઉલિંગ કરે છે તો એની પાસે ટેક્સ્ટ જે છે એની સાથે સર્ચ એન્જિનને કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પણ સાઇઝના ફોન્ટ હશે, કોઈ પણ ટાઈપના ફોન્ટ હશે એ રીડ કરશે. બટ ધ થિંગ્સ ઇઝ ધેટ they are not a place content. Also, special characters such as less than, greater than and special symbols are converted into HTML characters by search engine. કે સર્ચ એન્જિન છે એ તમારા બીજા જે કોઈ પણ અલગ અલગ ટાઈપના કેરેક્ટર્સ જે છે એને પણ કન્વર્ટ કરીને આપે છે. કેની અંદર તો કે HTMLની અંદર કેરેક્ટર્સમાં કન્વર્ટ કરીને આપે છે. સચ કેરેક્ટર્સ શુડ બી અવોઇડેડ. કે આવા કેરેક્ટર્સને તમારે અવોઇડ કરવા હોય તો અવોઇડ પણ કરી શકો છો. એટલા માટે શું કહે છે કે પ્લેસ કન્ટેન્ટ્સ જ્યારે તમે ક્રિએટ કરો છો ત્યારે આવી નાની નાની વસ્તુઓ જે છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. સર્ચ એન્જિન કેન ઓનલી ગેટ ધોઝ URL વિચ આર જનરેટેડ યુઝિંગ ગેટ URL કમાન્ડ. કે સર્ચ એન્જિન જે શું કરે છે એવા URL ગેટ કરે છે, એવા URLs જે છે એ જનરેટ કરે છે કે જે ગેટ URL કમાન્ડનો યુઝ કર્યો છે. જે જગ્યા ઉપર તમે ગેટ URL કમાન્ડનો યુઝ કરો છો એવા જ URLs જે છે એ સર્ચ એન્જિન શું કરશે, ગેટ કરશે. કે જેનાથી શું થશે, એમને જે રેન્કિંગ આપવું છે તો રેન્કિંગ એ ઇઝીલી ત્યાં આપી શકે છે. Most of the links in the place file points to some other place file are content. કે ઘણી બધી એવી લિંક્સ છે કે જે તમારે પ્લેસ ફાઇલ ઉપર લિંક આપવી છે, તમારે પોઇન્ટ્સ કરવી છે, તો એને પણ તમે પોઈન્ટ આઉટ કરી શકો છો. સર્ચ એન્જિન સ્પાઈડર કેન નોટ લિંક સર્ચ કન્ટેન્ટ. કે સર્ચ એન્જિનનું સ્પાઈડર છે એ તમારી પાસે આવા કન્ટેન્ટને લિંક આપતું નથી યા તો સપોર્ટ કરતું નથી. Thus links in place should be used to point out HTML page rather than SWF file. કે આવી લિંક જે છે એ તમારે પોઈન્ટ આઉટ કરવી હોય તો એ જગ્યા ઉપર HTML પેજની જગ્યા ઉપર તમે .swf ફાઇલ છે એનો ત્યાં યુઝ કરી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ શું થાય છે તમારી પાસે SWF ઓબ્જેક્ટ એન્ડ નો સ્ક્રિપ્ટિંગ ટેગ. કે તમે જ્યારે SWF ફાઇલનો યુઝ કરો છો તો એની અંદર બીજા તમારી પાસે જે કોઈ પણ સ્ક્રિપ્ટિંગ ટેગ છે એનો તમારે યુઝ કરવો છે કે નહીં.
SWF ઓબ્જેક્ટનો તમે યુઝ કરો છો તો તમે કેવી રીતના એનો યુઝ કરો છો એની વાત કરીએ કે જેનાથીને શું થશે કે તમારે જે રિઝલ્ટ જોઈએ છે રિઝલ્ટમાં તમને બેનિફિટ થાય છે કે નહીં એ આપણે ચેકઆઉટ કરીએ. યુઝ્યુઅલી પ્લેસ ફાઇલ્સ આર નોટ આઈડેન્ટિફાઈડ બાય સર્ચ એન્જિન, કે જે સર્ચ એન્જિન છે એ સર્ચ એન્જિન તમારી પ્લેસ ફાઇલ જે છે એ જનરલી શું કરે છે, આઈડેન્ટિફાઈડ કરતી નથી. ફોર મેકિંગ પ્લેસ કન્ટેન્ટ ઇઝીલી આઈડેન્ટિફાઈડ બાય સર્ચ એન્જિન, SWF object and no script tags are used. કે શું કહે છે કે તમારે જો આવી ફાઇલ્સને પ્લેસ કન્ટેન્ટની અંદર આઈડેન્ટિફાઈડ કરવી છે, તમારે બનાવવી છે, તો એવા ટાઈમ ઉપર કેનો યુઝ કરવાનો છે, SWF object and no scripting tags are used. કે બીજા તમારી પાસે નો સ્ક્રિપ્ટ ટેગ જે છે એનો તમારે યુઝ કરવાનો છે. But tag may also result in completion of output as it may display different output to different users. કે અહીંયા શું કહે છે, જે ટેગ તમે રિઝલ્ટ તરીકે યુઝ કરો છો એ શું કરે છે, કન્ફ્લિક્શન ઓફ આઉટપુટ, કે તમારી પાસે જે આઉટપુટ જનરેટ થાય છે એની અંદર પણ કન્ફ્લિક્શન જે છે એ જનરેટ કરે છે. ઇટ મે ડિસ્પ્લે ડિફરન્ટ આઉટપુટ ટુ ડિફરન્ટ યુઝર, કે શું કરે છે, અલગ અલગ યુઝર છે તો અલગ અલગ યુઝરને અલગ અલગ રીતના આઉટપુટ્સ જે છે એ જનરેટ કરીને આપે છે. SWF object is a JavaScript code that is specially designed for place file. કે SWF object જે છે એ શું છે, તમારી પાસે જાવાસ્ક્રિપ્ટ કોડ છે કે જે સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવેલો છે તમારી પાસે જે કોઈ પણ પ્લેસ ફાઇલ છે એના ઉપર. It is considered as a place detection code which is used to check whether browser have a place plugin or not. કે એ પણ અહીંયા તમારે શું કરવાનું છે, ચેક કરવાનું છે. પ્લેસ ડિટેક્શન કોડ જે છે એની અંદર કે બ્રાઉઝર જે છે એ આવા પ્લેસ પ્લગઇન જે છે એ તમને સપોર્ટ કરે છે કે નહીં. જો બ્રાઉઝર તમને આવા પ્લેસ પ્લગઇન જે છે એ તમને સપોર્ટ નહીં કરે તો ઘણી વખત તમારે જે રિઝલ્ટ જોતા હોય એવા રિઝલ્ટ તમે ત્યાં મેળવી શકતા નથી. This code can be written by initially implementing script tag in head section of the files. કે આ કોડ તમારે જો રાઇટ કરવો છે તો તમે ક્યાં રાઇટ કરી શકો છો, તો કે તમારી જે ફાઇલ છે એ ફાઇલનું જે હેડ સેક્શન હોય એ હેડ સેક્શન ઉપર તમે આને રાઇટ કરી શકો છો અને ત્યાંથી ને તમારે જે કોઈ પણ રિઝલ્ટ મેળવવા હોય એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. અહીંયા જુઓ તમારી પાસે એક્ઝામ્પલ આપ્યું છે હેડ સેક્શનનું કે સ્ક્રિપ્ટ ટાઈપ ઇઝ ઇક્વલ ટેક્સ્ટ જાવાસ્ક્રિપ્ટ ને SRC ઉપર તમારી પાસે શું આપ્યું છે, જાવાસ્ક્રિપ્ટનો જે કોઈ પણ તમારી પાસે નો ફાઇલ છે એ ફાઇલના એક્સટેન્શન સાથે નામ આપ્યું છે .js મીન્સ કે જાવાસ્ક્રિપ્ટ. અહીંયા જુઓ તમારી પાસે એક એક્ઝામ્પલ આપ્યું છે, એક્ઝામ્પલ જોવા માટેની ટ્રાય કરીએ. Then we need to add a division tag under this script tag. કે આપણી પાસે જે સ્ક્રિપ્ટ ટેગ જે છે એ સ્ક્રિપ્ટ ટેગની અંદર આપણે કેનો યુઝ કરીએ છીએ, ડિવિઝન ટેગનો. This tag can be given as division id is equal place content અને ડિવિઝન ટેગ જે છે શું કરી દીધી છે, ઓવર કરી દીધો છે. કે તમારી પાસે જે ડિવિઝન ટેગ છે એ ડિવિઝન ટેગ ઉપર આપણે શું કરીએ છીએ, તમારા જે ડિવિઝન ટેગ જે છે એની અંદર આપણે આઈડેન્ટિફાઈડ કરીએ છીએ, અહીંયા સ્પેસિફાઈડ કરીએ છીએ કે ભાઈ આ પ્લેસ કન્ટેન્ટ છે એનું આઈડી અહીંયા આ આપેલું છે. એટલીસ્ટ વી નીડ ટુ ક્રિએટ SWF ઓબ્જેક્ટ ફોર ધ કન્ટેન્ટ ટુ બી ડિસ્પ્લેડ. કે તમારી પાસે જે SWF ઓબ્જેક્ટ છે એની અંદર તમારે જે અલગ અલગ ઓબ્જેક્ટ ડિસ્પ્લે કરવા છે તો કેવી રીતના ડિસ્પ્લે કરો છો એ પણ તમારે જોવાનું છે. તો અહીંયા જુઓ કે એક્ઝામ્પલ આપ્યું છે, વેરિયેબલ ડિફાઇન કર્યો છે, વેર SO નામનો વેરિયેબલ્સ ડિફાઇન કર્યો છે. SO ઇઝ ઇક્વલ ન્યૂ SWF ઓબ્જેક્ટ. કે અહીંયા શું કર્યું તો કે એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે તમારી પાસે, SO ઇઝ ઇક્વલ ન્યૂ SWF ઓબ્જેક્ટ.
પછી શું આપ્યું છે તમારી પાસે SWID width, height, version, background color, into bracket qualities, XI redirectional URL, redirect URL and delete key. આટલા વેરિયેબલ્સ જે છે એ તમે સ્પેસિફાઈડ કરી શકો છો જ્યારે તમે આ SWF ઓબ્જેક્ટનો યુઝ કરો છો ત્યારે. Complete example of SWF object can be given as below. કે નીચે તમને કમ્પ્લીટ એક્ઝામ્પલ આપ્યું છે. જુઓ અહીંયા સ્ક્રિપ્ટ ટાઈપ ટેક્સ્ટ SWF object JavaScript script tag over division ID is equal place content text replaced by place content કે તમારે જે કોઈ પણ સ્ક્રાઇબ મૂકવી છે ટેક્સ્ટ એ ટેક્સ્ટ અહીંયા તમે ત્યાં મૂકી શકો છો. સ્ક્રિપ્ટ ટાઈપ ટેક્સ્ટ JavaScript અને અહીંયા શું આપ્યું છે કે અહીંયા તમારી પાસે એક્ઝામ્પલ છે. જુઓ SO ઇઝ ઇક્વલ ન્યૂ SWF ઓબ્જેક્ટ SWF ફાઇલનું નામ example.swf ટેસ્ટ મૂવી કે જે આઈડી છે, હાઇટ, વિડ્થ, બેકગ્રાઉન્ડ કલર્સ તમારી પાસે આપ્યું છે, વર્ઝન છે. ત્યાં પછી શું છે તો કે બાકીના પેરામીટર્સ જે છે તમારી પાસે ઓપ્શનલ છે કે જે તમે સ્પેસિફાઈડ ના કરો તો પણ ચાલે. SO ડોટ રાઇટ પ્લેસ કન્ટેન્ટ કે અહીંયા શું કહે છે કે હવે તમારા કન્ટેન્ટ જે છે એ શું કરવાના છે, રાઇટ કરવાના છે. તો આ રીતના તમારે જે કોઈ પણ રિઝલ્ટ મેળવવું છે એ રિઝલ્ટ તમે સ્ક્રિપ્ટ ટેગની અંદર મેળવી શકો છો. If browser have a Flash plugin implemented, then directly the Flash file would be displayed. કે બ્રાઉઝર જે છે એ બ્રાઉઝર ઉપર પણ તો જો તમારી પાસે કોઈ પ્લગઇન છે તો એ પ્લગઇન પણ તમે અહીંયા સ્પેસિફાઈડ કરી શકો છો. If plugin implemented, then directly the Flash file would be displayed. કે બ્રાઉઝરની અંદર પણ જો તમારી પાસે કોઈ એવા પ્લગઇન એટેચ કરેલા છે અને તમે એ ફ્લેશ ફાઇલ મૂકેલી છે તો એ પણ શું થશે, ડાયરેક્ટલી ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો. If the browser which does not have a Flash plugin, then the content in the division tag would be shown as an output. કે જો તમારી પાસે બ્રાઉઝરની અંદર આવા કોઈ પ્લગઇન નથી સપોર્ટ કરતા કે નથી ત્યાં ઇન્સ્ટોલ કરેલા કે અવેલેબલ નથી તો એવા ટાઈમ ઉપર તમારા ડિવિઝન ટેગની અંદરનું જે કોઈ પણ આઉટપુટ છે એ ડિવિઝન ટેગનું આઉટપુટ શું કરશે, ત્યાં ડિસ્પ્લે કરીને આપશે. Now the search engine can read the content included in the division tag easily, but this is only supported in those browsers which does not have a Flash content. કે અહીંયા શું કહે છે કે સર્ચ એન્જિન તમારા જે કન્ટેન્ટ છે એને રીડ કરે છે ડિવિઝન ટેગની અંદર આપેલા છે ઇઝીલી, બટ this is only supported in those browser which does not have the Flash plugin. કે અહીંયા શું કહે છે કે સર્ચ એન્જિન તમારા કન્ટેન્ટ જે છે ડિવિઝન ટેગની અંદરના એને ઇઝીલી રીડ કરે છે. ક્યારે તો કે જ્યારે બ્રાઉઝરની અંદર તમે ફ્લેશ પ્લગઇન સપોર્ટ કરતા નથી તો શું કરશે, ધીસ ઓનલી સપોર્ટ ધોઝ બ્રાઉઝર વિચ ડઝ નોટ હેવ એ ફ્લેશ પ્લગઇન. કે સર્ચ એન્જિન ક્યારે આવા કન્ટેન્ટને રીડ કરશે તો કે જ્યારે બ્રાઉઝરની અંદર આવા કોઈ પ્લગઇન અવેલેબલ નથી ત્યારે એ શું કરશે, આવા કન્ટેન્ટ જે છે એને રીડ કરીને આપશે. ત્યાં પછી જે તમારી પાસે નો સ્ક્રિપ્ટિંગ ટેગ કે બીજા પણ તમારી પાસે સ્ક્રિપ્ટિંગ ટેગ અહીંયા આપેલા છે કે જેનો તમે યુઝ કરી શકો છો. તો અહીંયા નો સ્ક્રિપ્ટિંગ ટેગ જે છે એ શું કરે છે એની આપણે વાત કરીએ. નો સ્ક્રિપ્ટિંગ ટેગ ઇઝ એન અલ્ટરનેટ કન્ટેન્ટ ફોર ધોઝ બ્રાઉઝર ઇન Flash આર ડિસ્પ્લે ઓર ઇન વિચ Flash આર નોટ સપોર્ટેડ. કે તમારી પાસે એવા બ્રાઉઝર છે કે જેની અંદર Flash જે છે સપોર્ટ કરવામાં આવતી નથી તો એવા જગ્યા ઉપર તમે આ નો સ્ક્રિપ્ટિંગ ટેગ જે છે એનો યુઝ કરી શકો છો. We can use no scripting tag which by adding following scripting tag in the head section of the page. કે તમારું જે પેજ છે એ પેજના હેડ સેક્શનની અંદર નીચે આપેલો કોડ જે છે એ પુટઅપ કરી અને તમારી વેબસાઇટ જે છે એને તમે નો સ્ક્રિપ્ટિંગ ટેગની અંદર પણ સ્પેસિફાઈડ કરી શકો છો. સ્ક્રિપ્ટિંગ ટાઈપ ટેક્સ્ટ JavaScript src is equal test.swf file. that means કે તમારી પાસે
જે પ્લેસ ફાઇલ છે તે. દેન ઇટ ઇઝ ફોલોડ બાય ધ ફોલોઈંગ પેજ કે હવે તમારે શું કરવાનું છે, નો સ્ક્રિપ્ટ ટેગનો યુઝ કરવાનો છે. કન્ટેન્ટ ઇન પ્લેસ ફાઇલ કે જે પ્લેસ ફાઇલની અંદરના કન્ટેન્ટ છે એ તમારે અહીંયા પ્લેસઅપ કરવાના છે. ધીસ ટેક્સ્ટ ઇઝ એક્સેસિબલ બાય સર્ચ એન્જિન સ્પાઈડર કે અહીંયા શું કરે છે કે તમારી જે ફાઇલ છે પ્લેસ ફાઇલ એની અંદરના જે કન્ટેન્ટ છે એ તમારે અહીંયા પુટઅપ કરવાના છે કે જેનાથીને શું થશે કે જે સર્ચ એન્જિનનું સ્પાઈડર છે એ તમારા આ કન્ટેન્ટને રીડ કરશે. હિયર ઓલ્સો બ્રાઉઝર દેટ સપોર્ટ્સ જાવાસ્ક્રિપ્ટ વુડ see the place file as an output, and those browser not supporting the JavaScript would see the content written inside the no scripting tag. કે અહીંયા શું કહે છે કે જે બ્રાઉઝર તમારી પાસે જાવાસ્ક્રિપ્ટ સપોર્ટ કરે છે એ આઉટપુટ આપશે, અને જે બ્રાઉઝર તમારી પાસે જાવાસ્ક્રિપ્ટ સપોર્ટ નથી કરતું તો એ શું કરશે, તમારી અહીંયા જે અંદર આપેલા જે કોઈ પણ જાવાસ્ક્રિપ્ટના કન્ટેન્ટ છે એને શું કરશે, એક્ઝિક્યુટ કરશે અને એને રીડ કરશે, અને જે રીતના તમારી પાસે જે કોઈ પણ રિઝલ્ટ આપવાનું છે વેબસાઇટ ઉપર એ વેબસાઇટ ઉપર તમે એને રિઝલ્ટ આપી શકો છો. સ્કેલેબલ ઇમેન્શન પ્લેસ રિપ્લેસમેન્ટ સિંગલ માર્ક્સ 2 માર્ક્સમાં પણ ઘણી બધી વખત ક્વેશ્ચન્સ પૂછાઈ શકે છે સિમ્પલ તમને ડિફિકલ્ટમાં મૂકવા માટે. સ્કેલેબલ ઇમેન્સ રિપ્લેસમેન્ટ જે છે પ્લેસ રિપ્લેસમેન્ટ એ શું છે એની વાત કરીએ. It is a technique that is used to read the JavaScript for reading HTML text and then render output. So, the press files. કે અહીંયા શું કહે છે કે તમારી પાસે ટેકનિક્સ છે કે જે શું કરશે, તમારું જે જાવાસ્ક્રિપ્ટ ફાઇલ છે એ જાવાસ્ક્રિપ્ટ ફાઇલને મેનેજ કરશે, રેન્ડર કરશે આઉટપુટ્સ, અને એના ઉપર શું કરશે તો કે જે કોઈ પણ રિઝલ્ટ છે એ રિઝલ્ટને અહીંયા એક્ઝિક્યુટ કરશે. Both HTML and Flash content would be considered by using these techniques. કે અહીંયા શું કહે છે, બંને તમારી પાસે વર્ક કરે છે. કેવી રીતના તો કે HTML અને ફ્લેશ કન્ટેન્ટ બંને ટેકનિક્સ જે છે અહીંયા સ્કેલેબલ ઇન્મેન્શન ફ્લેશ રિપ્લેસમેન્ટ ઉપર વર્ક કરે છે. ધીસ ટેકનિક ઇઝ યુઝ ટુ બેટર રિપ્રેઝેન્ટ ધ ફ્લેશ કન્ટેન્ટ. કે આ ટેકનિક્સ જે છે એ તમારી પાસે ક્યાં યુઝફુલ થાય છે તો કે બેટર રિપ્રેઝેન્ટ કરવું છે તમારા ફ્લેશ કન્ટેન્ટને, તો એવી જગ્યા ઉપર તમે આ ટેકનિક જે છે એનો યુઝ કરી શકો છો. સર્ચ એન્જિન કેન આઈડેન્ટિફાય ફ્લેશ કન્ટેન્ટ ટુ સમ એક્સટેન્ટ. કે સર્ચ એન્જિન છે એ તમારા આવા જે કન્ટેન્ટ છે એને ઇઝીલી આઈડેન્ટિફાઈડ કરી શકે છે. ત્યાર પછીનો નેક્સ્ટ તમારી પાસે પોઈન્ટ્સ છે એ છે બેસ્ટ પ્રેક્ટિસ ફોર મલ્ટી લેંગ્વેજ એન્ડ કન્ટ્રી ટાર્ગેટિંગ. કે તમારી પાસે મલ્ટી લેંગ્વેજ જે કોઈ પણ વેબસાઇટ છે, તમે મલ્ટી લેંગ્વેજ એ તો ઓલ ઓવર વર્લ્ડમાં બિઝનેસ કરો છો તો ત્યારે એ ટાઈપ ઉપર તમારે અલગ અલગ જે કોઈ પણ વેબસાઇટ છે તમારો બિઝનેસ છે એને તમારે રિપ્રેઝેન્ટ કરવો પડશે. તો એવા ટાઈમ ઉપર તમારી પાસે કેવી રીતના વર્ક કરે છે એની વાત કરીએ તો કે મોસ્ટ ઓફ ધ બિઝનેસ would use their website to target the multiple countries. કે મોસ્ટ ઓફ ધ જે કોઈ પણ બિઝનેસ છે એ બિઝનેસ શું કરે છે, ટાર્ગેટ કરે છે અલગ અલગ કન્ટ્રીને, અને અલગ અલગ કન્ટ્રી ઉપર એની પોતાની શું હોય છે, વેબસાઇટ હોય છે. ધ સેમ વેબસાઇટ ફોર ડિફરન્ટ કન્ટ્રીઝ કેન રિઝલ્ટ ઇન મેની પ્રોબ્લેમ્સ. કે ઓલ ઓવર વર્લ્ડમાં બિઝનેસ કરે છે અને બધા જ કન્ટ્રી માટે એક જ સરખી વેબસાઇટ રાખશે તો ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે એ પ્રોબ્લેમ્સ પણ અહીંયા ક્રિએટ થતા હોય છે. સમ ઓફ ધેમ કેન બી લિસ્ટેડ એઝ. કે આવા કયા કયા પ્રોબ્લેમ્સ થાય છે કે જેનાથીને એમનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ ડિગ્રેડ થાય છે. તો આપણે વાત કરીએ લિસ્ટિંગ ઓલ ધ પ્રોડક્ટ ઓર સર્વિસીસ ઓન ધ સેમ ડોમેન. કે એક જ ડોમેન છે એ એક જ ડોમેન ઉપર બધી જ પ્રોડક્ટ અને સર્વિસીસને ત્યાં પ્રોવાઈડ કરે છે. હવે બધી જ સર્વિસીસ અને પ્રોડક્ટને ત્યાં પ્રોવાઈડ કરશે તો જ્યારે ઓલ ઓવર વર્લ્ડમાંથીને અલગ અલગ કન્ટ્રી વાઇઝ એ પ્રોડક્ટનો યુઝ થતો હશે કે નહીં થતો હોય. ઘણી વખત એવું પણ થાય કે અમુક પ્રોડક્ટ જે છે અમુક સ્પેસિફિક કન્ટ્રી માટે જ યુઝફુલ હોય છે, અમુક સ્પેસિફિક સર્વિસ જે છે અમુક સ્પેસિફિક રિજિયન માટે જ યુઝફુલ થાય છે. તો અહીંયા શું થશે, આવી ટાઈપ્સના પ્રોબ્લેમ્સ જે છે એ ક્રિએટ થશે. સેકન્ડ શું પ્રોબ્લેમ્સ થશે, મલ્ટિપલ ડોમેન્સ આર અવેલેબલ ફોર વેબસાઇટ્સ. કે મલ્ટિપલ ડોમેન્સ જે છે એ અલગ અલગ વેબસાઇટ માટે શું હશે, અલગ અલગ પ્રોબ્લેમ્સ જે છે એ ક્રિએટ કરશે. એટલા માટે શું કરવું પડે તમારે તો કે અલગ અલગ ડોમેન્સ જે છે એને પણ તમારે રિપ્લેસ કરવા પડે. પ્લેસ વેર હોસ્ટિંગ ઇઝ કેરીડ આઉટ.
કે તમારે એ પણ ડિસાઇડ કરવું પડે કે કયા પેલેસ ઉપરથી તમારા પર્ટિક્યુલર કન્ટ્રીની વેબસાઇટ જે છે એને હોસ્ટિંગ કરવાની છે. SEO factors as well as non-SEO factors also have to be considered while implementing sites on different countries. કે જ્યારે તમે ઇમ્પ્લિમેન્ટ કરો છો વેબસાઇટને ત્યારે SEO ફેક્ટર્સ અને નોન SEO ફેક્ટર્સ જે છે એ પણ અલગ અલગ કન્ટ્રી વાઇઝ અલગ અલગ પ્લેસ વાઇઝ એના ઉપર અલગ અલગ ઇફેક્ટ જે છે એ જનરેટ કરતા હોય છે. ટાર્ગેટ સ્પેસિફિક કન્ટ્રીઝ. ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટ છે તમારી પાસે કે ટાર્ગેટ સ્પેસિફિક કન્ટ્રીઝ, કે જે તમે બિઝનેસ કરો છો, જે તમારી પાસે વેબસાઇટ છે એ વેબસાઇટને સ્પેસિફિક કન્ટ્રીઝ માટે ટાર્ગેટ કરો. કે જેનાથીને શું થશે કે સ્પેસિફિક કન્ટ્રી માટે તમે ટાર્ગેટ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ પર્ટિક્યુલર કન્ટ્રીઝની અંદર આ પ્રોડક્ટ છે, આ સર્વિસીસ છે, આ ટાઈપની લેંગ્વેજ યુઝ થાય છે, આ અલગ અલગ જે કસ્ટમર્સ છે એનું બિહેવિયર્સ છે, એની લાઇક્સ છે, એની ડિસલાઇક્સ છે. તો આવી ઇન્ફોર્મેશન જે છે એ તમને ડાયરેક્ટલી ત્યાંથી મળી શકે છે. વાત કરીએ આપણે આગળ કઈ રીતના તમારી પાસે યુઝફુલ થાય છે. If we want the business website to target a specific country, then it must implement the following things. કે જ્યારે તમે ટાર્ગેટ સ્પેસિફિક કન્ટ્રીઝની વાત કરો છો અને ઇમ્પ્લિમેન્ટ કરવા માગો છો કોઈ પર્ટિક્યુલર કન્ટ્રી માટે તમારી વેબસાઇટને, તો એવા ટાઈમ ઉપર પણ તમને અલગ અલગ પોઈન્ટ્સ આપ્યા છે કે આ પોઈન્ટ્સ જે છે તમારે ધ્યાનમાં રાખવાના છે કે જેનાથીને શું થશે કે તમારે જે રિઝલ્ટ જોઈએ છે એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. ચેક કરીએ એવા કયા કયા પોઈન્ટ્સ છે કે જે ઇમ્પ્લિમેન્ટેશન ટાઈમ ઉપર તમારે ધ્યાનમાં રાખવાના છે. તો ફર્સ્ટ જે તમારી પાસે વેબસાઇટ શુડ હેવ અ સ્પેસિફિક કન્ટ્રી સ્પેસિફાઈડ TLD ફોર ધ વેબસાઇટ. કે જે વેબસાઇટ છે એ વેબસાઇટ માટે સ્પેસિફાઈડ તમારી પાસે કન્ટ્રી વાઇઝ TLD હોવું જોઈએ. દેટ મીન્સ કે તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ મારી પાસે આ કન્ટ્રીઝ છે તો એની અંદર આ ઇન્ફોર્મેશન જે છે મારી પાસે અવેલેબલ હોવી જોઈએ. વેબસાઇટ શુડ હેવ ઇટ્સ ફિઝિકલ એડ્રેસ ઓન ઈચ પેજ. કે જે તમારી પાસે અલગ અલગ પેજ છે એન નંબર ઓફ પેજીસ હોય તો દરેક પેજ ઉપર તમારી પાસે ફિઝિકલ એડ્રેસ હોવું જોઈએ. દરેક પેજનું જો ફિઝિકલ એડ્રેસ હશે તો તમને ખ્યાલ આવશે કે મારી વેબસાઇટ જે છે આ પર્ટિક્યુલર લોકેશન ઉપર વર્ક કરે છે. એટલા માટે શું કહે છે કે જે વેબસાઇટ છે એ વેબસાઇટની અંદર તમારી પાસે શું હોવું જોઈએ, ફિઝિકલ એડ્રેસ જે છે એ ત્યાં હોવું જોઈએ. ત્યાર પછી જે તમારી પાસે નેક્સ્ટ પોઈન્ટ્સ કે જે ધ્યાનમાં રાખવાનો છે એ શું છે, પ્રોપર વેરિફિકેશન શુડ બી ડન યુઝિંગ અ ગૂગલ મેપ. કે જે ગૂગલ મેપ છે એ ગૂગલ મેપ ઉપર પણ તમારું પ્રોપર વેરિફિકેશન થયેલું હોવું જોઈએ. જો પ્રોપર વેરિફિકેશન થયેલું હોય ને તો તમારે જે રિઝલ્ટ જોઈએ છે જે પર્ટિક્યુલર કન્ટ્રી વાઇઝ કે પર્ટિક્યુલર કન્ટ્રીની અંદર જ તમારી વેબસાઇટ જે છે એને યુઝ કરવામાં આવે તો એવા ટાઈમ પર જો આવું પ્રોપર રિઝલ્ટ હશે તો તમારે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. એટલા માટે શું કહે છે કે પ્રોપર રિઝલ્ટ જે છે એ કન્ટ્રી વાઇઝ પણ તમારી પાસે હોવું જોઈએ કે જેનાથીને શું થશે જે રિઝલ્ટ મેળવવું છે એ તમે મેળવી શકો છો. પ્રોબ્લેમ વિથ એક્ઝિસ્ટિંગ ડોમેન્સ. કે જો તમે એક્ઝિસ્ટિંગ ડોમેનનો યુઝ કરો છો, એક જ ડોમેન છે ને એ ડોમેનને તમે બધી જ વેબસાઇટ માટે યુઝ કરો છો તો ત્યાં શું પ્રોબ્લેમ્સ થાય છે, કયા કયા પ્રોબ્લેમ્સ થાય છે એની વાત કરે છે કે ભાઈ તમે જ્યારે એક્ઝિસ્ટિંગ પ્રોબ્લેમ્સ ઉપર જાઓ છો કે એક્ઝિસ્ટિંગ ડોમેન ઉપર જાઓ છો તો ત્યાં પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે એ ક્રિએટ થતા હોય છે. તો એ કયા કયા ટાઈપ્સના પ્રોબ્લેમ્સ જે છે એ ક્રિએટ થાય છે એની આપણે વાત કરીએ તો અહીંયા અલગ અલગ ડોમેન્સ ઉપર જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે એ જોઈએ તો કરંટ ડોમેન ઇન ધ સ્પેસિફિક કન્ટ્રી મે હેવ એન IP એડ્રેસ ઓફ ધેટ કન્ટ્રી. કે કરંટ ડોમેન તમારી પાસે જે છે એ કરંટ ડોમેન જે કન્ટ્રી માટે છે, જે કન્ટ્રીનું તમારી પાસે IP એડ્રેસ છે એના માટે છે તો ત્યાં પણ તમારી પાસે શું થાય છે, સ્પેસિફિક કન્ટ્રી વાઇઝ IP એડ્રેસ જે છે ત્યાં શું થાય છે, પ્રોબ્લેમ્સ થાય છે. એટલા માટે શું હોવું જોઈએ તો કે તમારી પાસે જે કન્ટ્રી છે એ કન્ટ્રી વાઇઝ તમારી પાસે સ્પેસિફિક IP એડ્રેસ જે છે એ હોવું જોઈએ.
search engine may spider IP address for that country in lookup table and may only display the content that specific countries. કે સર્ચ એન્જિન છે એ શું કરશે? સ્પેસિફિક આઈપી એડ્રેસનો યુઝ કરશે. શું કામે? તો કે એ સ્પેસિફિક કન્ટ્રીના લુકઅપ ટેબલ માટે. એન્ડ મે ઓલ્સો ડિસ્પ્લે ધ કન્ટેન્ટ ઓફ દેટ સ્પેસિફિક કન્ટ્રી ઓનલી. કે એ પર્ટિક્યુલર કન્ટ્રી વાઇઝના જે કન્ટેન્ટ છે એ કન્ટ્રી વાઇઝના જ કન્ટેન્ટ જે છે એ અહીંયા ડિસ્પ્લે કરશે. કે જેનાથીને શું થશે કે રિઝલ્ટ જે છે એ રિઝલ્ટમાં તમને સારામાં સારા રિઝલ્ટ મેળવી શકો છો. These two problems can be solved using these two approach. કે આ બે પ્રોબ્લેમ્સ જે છે એ પ્રોબ્લેમ્સ તમે કઈ રીતના સોલ્વ આઉટ કરી શકો છો? તો કે બે પોઈન્ટ્સ આપ્યા છે તમને કે જેનો યુઝ કરી અને તમે આ ટાઈપના પ્રોબ્લેમ્સ જે છે ને એને સોલ્વ આઉટ કરી શકો છો. કયા બે પ્રોબ્લેમ્સ છે? આઈધર બાય લોન્ચિંગ ધ ડિફરન્ટ વર્ઝન ઓફ ધ વેબસાઇટ ફોર ડિફરન્ટ કન્ટ્રીઝ. કાં તો તમે એક કામ કરો, જે અલગ અલગ કન્ટ્રીઝ છે એ કન્ટ્રી વાઇઝ અલગ વેબસાઇટને લોન્ચ કરી દો. જો કન્ટ્રી વાઇઝ તમે વેબસાઇટને લોન્ચ કરી દેશો તો આવા કોઈ પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય. શું કામે? તો કે એ પર્ટિક્યુલર કન્ટ્રી વાઇઝ જ થઈ જશે ડોમેઇન, એટલા માટે. સેકન્ડ પ્રોબ્લેમ શું છે? આઈધર વી ક્રિએટ અ લોકલાઇઝ વર્ઝન ઓફ ધ કન્ટેન્ટ યુઝિંગ સબ ડોમેન્સ ઓફ ધ સબ ફોલ્ડર્સ. કે આગળ આપણે વાત કરી હતી સબ ડોમેન અને સબ ફોલ્ડરની. તો તમે એક કામ કરો, તમારું જે ડોમેઇન છે એ ડોમેઇનની અંદર અલગથીને સબ ડોમેઇન ક્રિએટ કરો, સબ ફોલ્ડર ક્રિએટ કરો અને એની અંદર તમારા જે કોઈ પણ ઇન્ફોર્મેશન છે, તમારે જે કન્ટ્રી વાઇઝ જે ડોમેઇન છે, જે રિઝલ્ટ છે એને ત્યાં મૂકી દો. તો એનાથીને પણ તમારી પાસે આવા કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો આ બે વસ્તુ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે જ્યારે પણ તમે સબ ડોમેન અને ડોમેઇનનો યુઝ કરો છો. તો એનાથીને શું થશે કે ભાઈ તમારે જે રિઝલ્ટ મેળવવું છે એ રિઝલ્ટ મેળવી શકો છો અને કન્ટ્રી વાઇઝ તમારું બધી જ ઇન્ફોર્મેશન જે છે એ શું થઈ જશે? ડિવાઈડ થઈ જશે. હવે જ્યારે કન્ટ્રી વાઇઝ તમારી ઇન્ફોર્મેશન જે છે એ ડિવાઈડ થઈ જાય છે તો એનાથીને શું થશે કે જ્યારે કોઈ યુઝર તમારા વેબસાઇટને વિઝિટ કરશે, એમને એક્સેસ કરવા માટે આવશે તો ત્યાં એમને જે રિઝલ્ટ મેળવવા માટેના ટ્રાય કરેલી છે, જે કન્ટ્રી વાઇઝ તમે પ્રોડક્ટ કે સર્વિસીસ આપેલી છે તો એમને ત્યાંથી જ મળી જાય છે. તો એમને બીજા કોઈ લોકેશન ઉપર આવી ઇન્ફોર્મેશન જે છે એ લેવા માટે જવી પડતી નથી. એટલા માટે આવી ઇન્ફોર્મેશન જે છે એ પણ તમે ત્યાં પુટઅપ કરી શકો છો અને તમારે જે રિઝલ્ટ જોતા હોય એ રિઝલ્ટ તમે ત્યાંથી મેળવી શકો છો. તો આટલી વસ્તુ જે છે એ તમારે સ્પેસિફિકલી જ્યારે કોઈ મલ્ટી લેંગ્વેજ કે મલ્ટી કન્ટ્રીઝને તમે ટાર્ગેટ કરો છો ત્યારે ધ્યાનમાં રાખવાની છે. કે જેનાથીને શું થશે કે બેસ્ટ રિઝલ્ટ મળશે, બેસ્ટ રેન્કિંગ મળશે અને બેસ્ટ રિઝલ્ટ અને રેન્કિંગ મળશે તો આફ્ટર ઓલ બેનિફિટ કેને થશે? તો કે કંપનીને. શું કામે? કે બીજા નંબર ઓફ યુઝર્સ છે તમારી વેબસાઇટને વિઝિટ કરશે, એની ઉપરની ઇન્ફોર્મેશન જે છે એ ગેટ કરશે અને એના ઉપરથીને જે રિઝલ્ટ મેળવવું છે એ રિઝલ્ટ માટે તમને સારામાં સારા રેન્કિંગ સાથે તમને જે કંઈ પણ પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટેના અલગ અલગ પોઈન્ટ્સ આપ્યા છે એ પણ તમે ધ્યાન રાખશો તો ઇઝીલી તમારી વેબસાઇટ છે એનું સારામાં સારું રેન્કિંગ જે છે એ તમે મેળવી શકો છો. તો આટલી વસ્તુ જે છે તમારી પાસે ક્યાં છે? તો કે બેસ્ટ પ્રેક્ટિસીસ ફોર મલ્ટી લેંગ્વેજ ઓર કન્ટ્રી ટાર્ગેટિંગ. આના પછી તમારી પાસે નેક્સ્ટ લાસ્ટ પોઈન્ટ આ યુનિટની અંદર બાકી રહે છે એ છે તમારી પાસે robot.txt ફાઇલ્સ અને રૂટ ડોમેન્સની અંદર. તો એ આપણે જોશું. ત્યાર પછી તમારી પાસે આ યુનિટ જે છે એ યુનિટ નંબર 3 અહીંયા ઓવર થશે. કોઈને કોઈ ક્વેશ્ચન હોય, કોઈ પ્રોબ્લેમ્સ હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો, ત્યાંથી હું તમને આન્સર આપી શકીશ. ઓકે, થેન્ક યુ.